તો એમ લો જી ગાઈસ સાંજના વાગે છે 6 અને અમે બે ભાઈબંધ આવ્યા છો ચા પીવા. ચા બીજી પી અને પાછા જાશું વરે 1 કલાક ચોપડી વાંચશું અને પાછા આવશું. આપણે વાંચવાનું કરવાનું થતું નહીં, ભાઈબંધ વાંચશે અને આપણે એમને દેખશું આવી રીતે નજરો નાખીને. ગાઈસ મસાલાવાળા ચા પીએ છે. સામે લોકો હસેરા પણ કરીએ શું, હવે આપણે હસી નહીં શકીએ એમ. તો ગાઈસ કાકા દેખો નાના નાના કૂતરાઓને ખાવા ખવડાવેલા દેખો. આપણે જેવી રીતે આપણને મમ્મી ખાવા ખવડાવે ને એ રીતે આ કાકો પણ ખવડાવેલા. લો જી ગાઈસ અમે લાયો રહો ખાવાનું અહીંયા રૂમમાં ખાશું. આ ભાઈ ખાઈને બેઠા છે, આપણે પણ ખાશું. જલ્દીથી ખાઈ અને મળીએ. પનીરની સબ્જી છે મસ્ત, મહારાજે બનાવીને આપી દીધી છે પેક કરીને. ભૂંગળા છે, તમારે ખાવા હોય તો આવી જાઓ. ચાલો મળીએ. ગાઈસ રાતના વાગે રાત 10 મારા ખ્યાલથી. આપણે નીકળી પડ્યા છો ફરવા નાઇટમાં બારે. ચા બીજી પીશું, કેવો અનુભવ થાય છે તમને બતાવશું. એકલા છીએ, થોડા ઘણા ફરશું અને પાછા આવીએ જલ્દીથી. ટ્રાય તો કરવો છે જલ્દી આવવાનો, રખડશું, મજા આવશે, દેખશું થોડું. તો ગાઈસ ઠંડી બહુ છે અને અહીંયા લાઇટ કેવી રીતે ઝબકારા મારે રહી. ઝબકારા તો એવી રીતે મારે જાણે કે અહીંયા ભૂત જાગ્યું હોય, પણ ભૂત બીજું કાંઈ નથી. આ લાઇટનો પ્રોબ્લેમ છે કંઈક. આપણે બહાટી બોલાવતા નીકળી પડ્યા છે બારે. અત્યારે આપણે એકલા જ છીએ, આપણા મિત્ર બધા ગયા છે બારે. ગાઈસ આ ઘરની અંદર કેવું મસ્ત રેસ્ટોરન્ટ બનાવવાનું, કેફે બનાવવાનું મારા એ મસ્ત લાઇટો બધી એકદમ બરાબર સરસ કેફે બનાવવાનું. જી ગાઈસ મેટ્રો સ્ટેશનની નીચે આવ્યા હવે ઓટો મારવા. સ્ટેશન ડાયરેક્ટ રજવાડે ચાય પીશું. ચાય બીજી પી અને પછી જતા રહેશું રૂમે. આ તો ગાઈસ બહુ કંટાળો આવતો તો, માથું દુખે. ત્યારે આખો દાડો રાખ્યો એટલે જલ્દીથી જાશું રજવાડે ફર્સ્ટ ક્લાસ ચા પી લઈશું. ચા પી જતા રહેશું રૂમે. આપણા કોઈ મિત્ર બીજા છે નહીં, બધા બધારા ગયા છે ફરવા. એક ગયો મનાલી, એક ગયો છે એ બાજુ કોઈ મને યાદ નહીં. જલ્દીથી આપણે જઈએ રજવાડે, ચા બીજો પીશું ફર્સ્ટ ક્લાસ. આવી ગયા છે રજવાડેથી જલ્દી ચા પીશું પછી તો જઈ આપણે ચા આવી ગઈ છે, ચા પીશું અને પછી નીકળી પડશું ડાયરેક્ટ. ગાઈસ ચા પીવે તો આવી જાય બધા. ગાઈસ સવારમાં કેટલા પોપટ દેખવા મળે. આપણે આવ્યા એટલે ઉઠી છે. ગાઈસ ગુડ મોર્નિંગ. હમણાં તો આપણે પડવાના હતા પણ બચી ગયા. હું ને મારો મિત્ર જઈએ છે લાઇબ્રેરી, ભાઈબંધ વાંચશે, આપણે થોડા ઘણા વિડીયો બીજો દેખશું. અને આ છે આપણો ઓશિકો. આપણને ઊંઘ બીજી આવે તો ડાયરેક્ટ લાઇબ્રેરીમાં જ સૂઈ જવાનું. કોઈ પાસે હોસ્ટેલે ખામખા આવવું, હેરાન થવું. જલ્દીથી આપણે પહેલાં જઈએ નાસ્તો કરવા. ચા બીજી પીશું, ચા બીજો પછી નાસ્તો કરશું અને પછી બહાટી બોલાવતા ડાયરેક્ટ જતા રહીશું. ગાઈસ સવારમાં આપણે આવી જાય લાઇબ્રેરી. ભાઈબંધ લાઇબ્રેરી છે એટલે બોલી નહીં શકું. બાય 2 કલાક વાંચ્યા પછી અમે બંને ભાઈબંધો આયા નાસ્તો કરવા. હવે શું કરો એ શું કરીએ, નાસ્તો કેટલો બધો પડ્યો, કંઈક કરશો ને કે ફાઇનલ ચા પી અને પાછા વાંચવા જતા રહેશું. ભાઈબંધે 2 કલાક વાંચ્યું, ભેગું મેં વાંચ્યું પહેલી વાર 2 કલાક. એ માટે ભાઈબંધ આપણને ચા પાવેરા. ચા તો બીજા બેન પાવેરા. બે ભાઈઓ હેડ્યા છો અત્યારે. શું લેવા આપણે જવાનું ભાઈબંધ? ફેંકી. આપણે તો કદી ગાડી નહીં પણ ટ્રાય કરવાનો અત્યારે, પહેલી વાર ટ્રાય કરવાનો ફેંકીનો કેવી બને છે. આપણે કોકના પૈસા લઈને જઈએ છે પણ ખાવાની આપણે. ફેંકી બનાવશે, પેક કરાવી લઈ જશો, ખબડક કરતા ભાઈ ખાશો. તો ગાઈસ ફાઇનલી ત્રીજી ચા પીવા જઈએ. દિવસની 3 ચા થાય છે. આ ભાઈ પાસ થવા જોઈએ હો જીઆરએફમાં. અરે કરાવો મીડિયમ લેવાનો. તો ગાઈઝ ફાઇનલી આપણે રૂમે આવી ગયા છીએ અને
ઊંઘવાની તૈયારીમાં છીએ તો હુઈ જઈશું. સવારમાં મળીએ નવા વ્લોગ સાથે, નવો કોઈ કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.